नमस्कार पशुपालक मित्रों, अमारी चैनल में तमारुं स्वागत है। जो तमे नवा होय तो अमारी चैनल ने लाइक, शेर एंड सब्सक्राइब करो भूलता नहीं। जो तमारे पर तमारी कोई वस्तु वेचवानी होय तो मारा आ नंबर पर तमे व्हाट्सएप करी शको छो। तो विडियो ने शुरुआत करता तमे विडियो में जोई शको छो। तमारा माटे लाव्यो छो भैंसो, 10 भैंसो लाव्यो छो। तो बधा सब्सक्राइबर मित्रों ने विनंती के एक बार विडियो जरूर थी जुओ। तो शुरुआत करता एक बार पहला नंबर पर આપણે જોઈ શકીએ છીએ ભેંસ 20 દિવસની કાચી છે। ચોથું વેતર વ્યાસે વ્યાવાની વાર છે 20 દિવસની। 7 લીટર दूध કરે છે। જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। સાવ સોજી ભેંસ છે, ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે। આગલા વેતરમાં દૂધની વાત કરીએ તો 7 લીટર दूध કરતી, दूध પણ જવાબદારી સાથે દોરાવી લેવાની છૂટ। ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી, સસ્તી અને સારી ભેંસ છે તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ બીજો ફોલ્ટ નથી। 20 દિવસની વાર છે, 20 દિવસમાં વ્યાઈ જશે એવું માલિકનું કહેવું છે। ચોથું વેતર વ્યાસે તે ભેંસ પણ તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે। અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મહીરા ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। 4 મહિનાની ગાભણ છે, ચેક કરાવી લેવાની છૂટ। ગામમાં તમને આંબરડી ગામ છે, ત્યાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। ભેંસની વાત કરીએ તો નવસંદરી ભેંસ છે, 4 મહિનાની ગાભણ છે, તે ચેક કરાવી લેવાની છૂટ, બધી જવાબદારી સાથે દેવાની છે। કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ અસડ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પણ બતાવી શકું છું। સાવ સોજી છે ભેંસ। કિંમતની વાત કરીએ તો હાલ 45,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબરડી ગામ છે, ગોંડલ તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। પહેલા જ વેતર છે એવું માલિકનું કહેવું છે। નવસંદરી ભેંસ છે, પહેલા વેતરમાં વ્યાણેલી છે, પારું નથી અને દૂધની વાત કરીએ તો હાલ 4 લીટર दूध કરે છે। પારું મરી ગયું છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ખાણ ઉપર દોવા દે છે, કમ્પ્લીટ દોવા દે છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 4 લીટર दूध કરે છે, दूध દોરાવી લેવાની છૂટ, બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે ભેંસમાં કોઈ જાતનો બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો। ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 63,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જુવાનપોર ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। ચોથું વેતર વ્યાણી છે, 1 મહિના દિવસ થયો છે વ્યાણી। તેના દૂધની વાત કરીએ તો હાલ 5 લીટર दूध કરે છે, પાડી છે, દોવામાં સાવ સોજી છે। આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી ભેંસ છે, ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। સાવ સોજી અને સારી ભેંસ છે, સારા નસલની ભેંસ છે, દેશી નસલની ભેંસ છે। 1 મહિનો દિવસ જ થયો છે વ્યાણી તેના। 5 લીટર दूध દોરાવી લેવાની છૂટ, નીચે પાડી છે, દોવામાં પણ સાવ સોજી, આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે। 4 આસળ પણ કમ્પ્લીટ છે। કિંમતની વાત કરીએ તો માત્ર 50,000 રૂપિયા કિંમત રાખેલ છે, માત્ર ને માત્ર 50,000 રૂપિયા જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે। જોવા ક્યાં મળે તો ગામની વાત ગજણા ગામ છે, લાલપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ વેચવાની છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, 15 દિવસની કાચી છે।
1 માર્ચે 10 મહિના પૂરા થશે, આવવાની વાર છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. મહિના પૂરો થાય ત્યારે 10 મહિના કમ્પ્લીટ પૂરા થાય છે. પહેલી માર્ચે 3જા મહિનામાં 10 મિનિટ કમ્પ્લીટ થશે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે ભેંસ. હાટ ગજામાં પણ સારી છે અને દૂધે પણ સારી છે. દૂધ પણ સારું આવે છે એવું માલિકનું કહેવું છે. બધી જવાબદારીથી દેવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. ઊંચાઈ લંબાઈ પણ જોઈ શકો છો. હાડ ગજુ પણ તમે ભેંસનું જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી એવું માલિકનું કહેવું છે. ત્રીજું વેતર વ્યાસે 15 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે. સાવ સોજી સસ્તી અને સારી ભેંસ છે. બધી જવાબદારીવાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,50,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સતરાવા ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવશે 100 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે. 3જા વેતરમાં છે. 2 દિવસની વ્યાણેલી છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે. નીચે પાડી છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજા પણ સારી છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. સાવ સોજી ભેંસ છે. ભેંસમાં પણ કોઈ બીજો ફોલ્ટ નથી. ત્રીજું વેતર વ્યાણેલી છે. હાલ 2 દિવસની જ વ્યાણેલી છે. નીચે પાડી છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે. હાડ ગજામાં પણ સારી છે. કોઈ પણ બીજા ફોલ્ટ વગરની ભેંસ છે. બહુ સારી ભેંસ છે. સસ્તી ભેંસ છે તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં. જવાબદારીવાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 1,35,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો માલણકા ગામ છે, મેંદરડા તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વ્યાણેલી છે. પેલું વેતર વ્યાણેલી છે. તાજી છે. નીચે પાડો છે. લંબાઈ ઉછેરમાં પૂરી છે. સારી ભેંસ છે. ગમે તેને ધોઈ લેવાની છૂટ. ખોટા ફોન કરવા નહીં એવું માલિકનું કહેવું છે. લેવી હોય તો જ ફોન કરવા. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે. હાડ ગજામાં પણ સારી છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. હાલ પહેલું વેતર જ વ્યાણેલી છે અને ટૂંક સમયની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે. તે તમે પારું પણ જોઈ શકો છો. ભેંસ પણ જોઈ શકો છો. ભેંસનું ઊંડાણ પણ જોઈ શકો છો. વિડીયોના માધ્યમથી તમને બધી બતાવી શકું છું. કોઈ પણ બીજો ફોલ્ટ નથી ભેંસમાં. ઊંચાઈ લંબાઈ પણ સારી છે. હાડ ગજામ પણ સારી છે અને પહેલા વેતરમાં દૂધ પણ સારું છે એવું માલિકનું કહેવું છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કંજડી ગામ છે, વંથલી તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે. 6 લીટર જેવું દૂધ કરે છે સવાર સાંજ. 1 મહિનાની વ્યાણેલી છે અને પારું નથી. મહિના દિવસની ભેંસ વ્યાણેલી છે પણ પારું મરી ગયું છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં. ઊંચાઈ લંબાઈ પણ સારી છે અને હાડ ગજા પણ સારી છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. બધી જવાબદારીવાળી ભેંસ છે. ચારે આષાઢ કમ્પ્લીટ છે. આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોમાં બતાવી શકું છું. સાવ સસ્તી અને સારી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે. હાડ ગજામાં પણ જોઈ શકો છો અને હિંગળે તમે ભીલી ભેંસ છે એવું માલિકનું કહેવું છે તે તમને વિડીયોમાં બતાવી શકું છું. દૂધ પણ સારું કરે છે. 6 લીટર દૂધ કરે છે સવાર સાંજ. કિંમતની વાત કરીએ તો 54,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો દીવરાણા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. વેચવાની છે. હાલ 25 દિવસની કાચી છે એવું માલિકનું કહેવું છે. વેતરની વાત કરીએ 3જા વેતરમાં છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. કિંમતની વાત કરીએ તો 1,25,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ધોરાજી ગામ છે, રાજકોટ તાલુકો છે, રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. બીજા વેતરમાં છે. 8 મહિનાની ગાભણ છે. ટોટલ જવાબદારી સાથે દેવાની છે. ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાડ ગજામાં પણ સારી છે. ભૂરી ભેંસ છે. બીજું વેતર વ્યાસે 8 મહિનાનું ગાભણ છે. ટોટલ જવાબદારીવાળી ભેંસ છે. કિંમતની વાત કરીએ તો 85,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે. થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જોવા ક્યાં મળે તો
બાકોડી ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.